આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ દ્વારા બોટાદ ભાવનગર રોડ ઉપર બનાવેલ નવું નાળું તૂટી ગયું હતું તેની જાણકારી અમે લેખિત રજૂઆત કરી હતી છતાંય કોઈએ પડી ગયેલા ખાડા પૂર્યા નહીં અને એ ખાડા આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ ટીમ દ્વારા પૂરવામાં આવ્યા હતા. ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, રતિલાલભાઈ ચૌહાણ. રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.
રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આ ભાવનગર બોટાદ રોડ એટલે સમઢિયાળાની બાજુમાં આવેલી આરાધના શૈક્ષણિક સંકુલની બાજુમાં આ નાળું ગયા વર્ષે એપ્રિલમાં પૂરું થયું છે અને જૂન જુલાઈમાં એ નાળું તૂટી ગયેલું હતું. એટલે એ ટાઈમમાં અમે કલેક્ટર સાહેબને અરજી આપી તો કે અમારા અંડરમાં આવતું નથી. અમે પ્રાંત સાહેબને મળ્યા કે માર્ગ અને મકાન મળવામાં આવે. હવે એ લોકોને જાણકારી કરી છતાં પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. 2 તગારા ધૂળ નાખીને જતા રહ્યા હતા. પહેલાં 8 દિવસથી અમે જોયું અહીંયા અમે અમારી રીતે 8 દિવસ પહેલાં પણ અમે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. અમે પથ્થર મૂક્યા કે ભાઈ જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ નાળું તૂટી ગયેલ છે, ખાડો પડે છે, માણસ બચીને તરીને જાય. છતાંય આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને અધિકારીઓને દેખાણું નહીં. એટલે મજબૂરન આજે અમારી ટીમ રાષ્ટ્રીય પંચાયત એકતા મંચના કાર્યકર્તાઓ અને અહીંના સ્થાનિક લોકો દ્વારા આજે નાળાના જે કાંઈ તૂટી ગયું હતું આજે અગલ બગલમાં ધૂળ લાવી કાંકરી લાવીને અમે એને પુરાણ કર્યું હતું જેથી કરીને આમ નાગરિકોના જીવના જોખમ ન થાય. એટલે સરકારને અને ભ્રષ્ટ અધિકારીઓને અને ભાજપના નેતાઓને જોવું અને જાણવું જરૂરી છે કે તમારા ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. તમે સાચા કામ કરતા નથી, ખોટા બિલ બનાવો છો. એના જીવતા જાગતા સબૂત આ સમઢિયાળા નંબર 1ની બાજુમાં જોઈ લો. આ નાળું અત્યારે મેં ખાડા પૂર્યા છે. એટલે આ ભ્રષ્ટાચાર બંધ કરો, લોકોના જીવનની હાલે ખીલવાડ કરવાનું બંધ કરો એવી અમારી આપણી પાસે આશા અપેક્ષાઓ છે કે આ નાળાનું કામ તત્કાલ રિપેરિંગ કરવામાં આવે. જય ભારત, જય ભીમ, જય સંવિધાન.